विद्यार्थी मित्रों शांति जाळवीए। मात्र क्लासरूम में मारो ज अवाज गूंजे एवं विचारीए आपणे। अहींया गणितनो क्लास चालशे। आ सिवायना मित्रों पोतानुं कार्य करो, एमने टेस्ट आवशे तो टेस्टनुं वांचन करो, बराबर। अव्यवस्था न सर्जाय ध्यान राखीए। चलो આપણે મિત્રો દ્વિક્રિયાઓ વિશે ચર્ચા કરી રહ્યા છીએ, એની પણ જાણકારી આપણે ઘણી મેળવી છે। ઉદાહરણ નંબર 46 ગણ ए बराबर 1 2 3 थी तेना परनाज मतलब शू थे मित्रों, एटले प्रदेश जे छे ए ज एनो सहप्रदेश बने। तमाम एक एक विधेयोनी संख्या केटली? तो मित्रों गण ए मां 3 सभ्यो होय तो एक एक विधेयोनी संख्या एनु सूत्र है n फैक्टोरियल। n सभ्यो होय तो n फैक्टोरियल, 3 सभ्यो छे तो 3 फैक्टोरियल, केटला थशे 6। क्लियर मित्रों? आवो प्रश्न एमसीक्यू में बनी सके। तो आ बिचारा नीचे केम आवी गया? अब अમને बिचारा खबर राखવું પડે કે આ તો ઓમથી તો પાગલ થઈ જવું। કંઈ નહીં, ચિંતા ના કરતા બે હવે સોમવારથી લગભગ નહીં થાય આવું। હા, એવો પ્રયત્ન કરીશું। भाई आर्यन चलो अला जीत तू शू कहे कि क्या है? हाँ चुप रह कारण तारो दोस्त जतो रहे, तू पागल ना थी जती। उदाहरण नंबर 47 જોઈએ મિત્રો, ધ્યાનથી સાંભળજો। ગણ એ માં આટલા જ સભ્ય છે 1 2 3। तो साबित करो कि 1 2 और 2 3 ने समावता जो बरोबर स्ववाचक होय, परंपरित होय, परंतु शू ना होय, सम्मित ना होय तेवा संबंधोनी संख्या 3 छे। हवे आ तमारे आखू स्टेटमेंट याद राखी ज लेवानुं परीक्षा माटे के 3 सभ्यो छे 1 2 ने 3 कोने समावाना छे? वधारामां 1 2 અને 2 3 ने समावता आववा जोईए। आ तो ने समावता विधेय केवा छे? तो स्ववाचक छे, परंपरित छे, पण शुं नथी? सम्मित नथी। आ बंने छे। एवा केटला संबंधो छे? तेवा 3 संबंधो छे। दाखला तरीके जो पहलो संबंध विचारीए आपणे, एने R1 कहीए। स्ववाचक जो बनावવું होय तो 1 1 નો સમાવેશ થાય, 2 2 નો સમાવેશ થાય અને 3 3 નો સમાવેશ થાય। હવે सम्मित નથી, પણ હવે આ બંને તો સમાવવાના જ છે પાછા, ગમે તે થઈ જાય। એટલે 1 2 ને સમાવવાનું અને 2 3 ને સમાવવાનું। सम्मित નથી એટલે 3 2 નહીં લેવાના કે 2 1 પણ નહીં લેવાના, પણ 1 થી 2 અને 2 થી 3 તો શું હોવું જોઈએ? એ હોવા જ જોઈએ। કેમ? પરંપરિત છે એટલા માટે। એટલે 1 3
અહીંયા હોવું જ જોઈએ. ચલો ક્લિયર. આ એક સંબંધ મળશે આપણને. એ જ પ્રકારે બીજો સંબંધ વિચારીએ તો આ તો આવવો જ જોઈએ. 1 1 2 2 3 3 પછી 1 2 2 3 1 3 આ તો આવી જ જશે. હવે માની લો કે બીજો કોઈ ઘટક ઉમેરીએ 3 2. શું ઉમેરીએ? તો જુઓ 1 થી 3 ને 3 થી 2 તો 1 થી 2 હાજર છે. 2 થી 3 ને 3 થી 2 તો 2 થી 2 હાજર છે. બોલો ખ્યાલ આવી ગયો? પણ અહીંયા તમે જુઓ 1 2 છે પણ 2 1 નથી. એટલે આ 3 2 અને 2 3 ભલે છે પણ બધા માટે ઉલટા સુલટા હોવા જોઈએ, બધા માટે. એટલે આ એક બીજો સંબંધ થયો. હવે ત્રીજા સંબંધમાં 1 1 2 2 3 3 1 2 2 3 1 3 3 2. હવે 1 2 છે તો 2 1 2 3 છે તો 3 2 1 3 છે તો 3 1. હવે કોઈ રહી ગયું? ના રહી ગયું ને? તો મિત્રો આ પ્રશ્ન MCQની દૃષ્ટિકોણમાં આવે તો ખાલી જગ્યામાં શું આવે કે ભાઈ આવા સ્વવાચક, પરંપરિત અને સંમિત ના હોય એવા કેટલા સંબંધ બની શકે? તો આપણો જવાબ રહેશે 3. ક્લિયર? ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રોને? ચાલો ત્યાર પછી ઉદાહરણ નંબર 48 છે. સાબિત કરો કે ગણમાં 1 2 3 માં 1 2 અને 2 1 ને સમાવતા સામ્ય સંબંધ કેટલા છે? 2 છે. જોઈએ આપણે. સૌથી પહેલાં R1/A સામ્યમાં જુઓ સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય, પરંપરિત હોય. 1 1 2 2 3 3 1 2 છે તો 2 1 પણ આવી જ જશે. બસ આ જ કહેવાય એક સંબંધ. અને બીજો સંબંધ કયો? 1 1 2 2 3 3 1 2. આ તો આવા જ જોઈએ પાછળ. તો વ્યાખ્યા એટલે પ્રશ્ન જ કહે છે માની લો કે હવે 1 3 લઈએ તો 3 1 લેવો જ પડે. પછી 2 3 તો 3 2 પણ લેવો જ પડે. ખ્યાલ આવી જાય મિત્રો? તો આવી રીતે આને સમાવીએ તો શું થયું અહીંયા આપણી પાસે? આ સામ્ય સંબંધ બની ગયો. તો આવી રીતે 1 2 3 માં 1 2 અને 2 1 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા કેટલી મળશે ભાઈ? 2. આવો MCQ પૂછાય ત્યારે આપણે યાદ રાખવાનું. એકવાર સરખી રીતે જોઈ લેશો, સ્ટેટમેન્ટ યાદ રાખજો મિત્રો. ચાલો ત્યાર પછી ઉદાહરણ નંબર 49. ગણમાં 1 2 પર જેનો તટસ્થ ઘટક 1 હોય અને જેના હેઠળ 2 નો વ્યસ્ત 2 હોય એવી દ્વિક ક્રિયાઓની સંખ્યા માત્ર જોજો તટસ્થ ઘટક 1 હોય અને 2 નો વ્યસ્ત 2 પોતે જ મળે. હવે આ જ 2 હોય તો તટસ્થમાં જુઓ 1 * 2 1 * 1
અને 2 સ્ટાર 2 આટલું જ થાય. 2 સ્ટાર 1 ચાર રીતે શક્ય બની શકે. એ બી બી એ કરીને 1 1 1 2 2 1 2 2. તટસ્થ ઘટક બધામાં કેટલો મળે છે? 1. અને વ્યસ્ત ઘટક શું મળે છે? 2. હવે તટસ્થ ઘટક 1 મળેનો મતલબ એવો થાય કે 1 સ્ટાર 1 કરો તો શું મળશે આપણને? 1. 2 સ્ટાર 1 કરો તો શું મળે? 1. સમજાય છે? અને વ્યસ્તની વાત કરી છે આપણે અહીંયા. નહીં, એક તટસ્થ હોય ને તો 2 1 માં શું આવશે? કારણ કે સૂત્ર શું છે? એ સ્ટાર ઈ એના બરાબર એ પોતે આવે. તો એક તટસ્થ હોય તો 2 સ્ટાર 1 માં 2 રહેશે, 1 સ્ટાર 1 માં 1 રહેશે. અચ્છા, અહીંયા શું આવશે? 1 સ્ટાર 2 1. આ બદલાઈ જશે. જુઓ અહીંયા, કારણ કે આમાં એક નથી અહીંયા, એટલે આને માટે આપણને કોઈ બંનેમાં 2 2 છે લઈ ન શકાય. પણ બેનો વ્યસ્ત જો 2 થતો હોય તો 2 સ્ટાર 2 શું થઈ જશે? 1 થાય. તો આવી રીતે પ્રશ્ન શું પૂછે છે કે બેનો વ્યસ્ત 2 હોય, એક તટસ્થ ઘટક 1 હોય, આવી રીતની ઈચ્છિત દ્વિક્રિયાઓ માત્ર કેટલી રહેવાની? 1. એટલે અહીં આપણે કહીશું આવી દ્વિક્રિયાઓની સંખ્યા 1 આવશે. એટલે આ પ્રશ્ન MCQમાં પૂછી શકાય એ આપણે ધ્યાન રાખવાનું છે. ક્લિયર? કારણ કે આ બધા તો 1 મળે જ છે, પણ દ્વિક્રિયા એક જ એવી છે કે જેની અંદર આપણને બેનો વ્યસ્ત આ દર્શાવે છે. બેનો વ્યસ્ત 2 તો આપણને મળશે 1 જ. તો આ જ આપણે આવી એક જ દ્વિક્રિયા મળશે આપણને કે જેમાં વ્યસ્ત 2 આવશે અને તટસ્થ 1 બંને સાથે આવે એવી એક જ ક્રિયા આપણને જોવા મળશે અહીંયા. ક્લિયર? આની અંદર માત્ર વ્યસ્તની ચર્ચા થાય છે. જુઓ, પછી આની અંદર બી વ્યસ્તની ચર્ચા, આમાં પણ તટસ્થ ઘટક આમાં તટસ્થ અને વ્યસ્ત બંને આવે છે. એટલે આવી દ્વિક્રિયા માત્ર 1 છે એમ આપણે કહી શકીએ. ચલો, ત્યાર પછી મિત્રો સ્વાધ્યાય 1ની અંદર એક્ઝામ્પલ નંબર 16. ચલો, આનો વિચાર બધા જાતે મળીને કરજો. ગણ એમાં સભ્ય સંખ્યા છે 1 2 ને 3. પછી એમાં ઘટક 1 2 અને ઘટક 1 3 ને સમાવતા હોય તેવા સ્વવાચક હોય, સંમિત હોય, પરંતુ પરંપરિત ના હોય. આ હોય પણ આ ના હોય એવા સંબંધોની સંખ્યા કેટલી આવશે? માનો કે પહેલો સંબંધ વિચારીએ છીએ આપણે. ચલો, બધા બાળકો જાતે પ્રયત્ન કરો છો મામા. ભાઈ, MCQ ખૂબ IMP છે. 16 ને 17 પરીક્ષામાં પૂછાશે જ.
જુઓ, સ્વવાચક હોય તો 1 1 આવે, 2 2 આવે, 3 3 આવે. હવે સાંભળો, 1 2 ને તો સમાવવાના જ છે અને 1 3 ને પણ સમાવવાના જ છે. હવે સંમિત બનાવવા હોય તો 1 2 લીધા હોય તો 2 1 લેવા જ પડે કે નહીં, અને 3 1 પણ લેવા જ પડે. હે, પરંપરિત ના હોય એટલે બધા જ ઘટકોને નહીં લેવાય. હે ને, સાચી વાત છે. પણ અહીંયા જો પરંપરિત બને છે ને, આ તો જો આ પરંપરિત નથી, 3 1 અને 1 2, તો 3 2 એ ઘટક નથી આમાં. સમજે છે મિત્રો? એટલે આમાં આવા સંબંધો કેટલા મળશે? 1 મળશે. ચલો, એક્ઝામ્પલ નંબર 17. ગણમાં સભ્ય છે 1 2 ને 3, તો 1 2 ને સમાવતા સામ્ય સંબંધો. તો જુઓ, 1 1 2 2 3 3. 1 2 ને સમાવવું હોય તો 2 1 ને પણ લેવો જ પડે. હવે આ બધા જ જુઓ સવાચક છે, સમિત પણ છે અને જો પરંપરિત પણ છે. બીજો સંબંધ લઈએ, 1 1 2 2 3 3. 1 2 લીધો તો 2 1 લેવાનો જ છે. હવે 1 3 લઈએ માનો કે, તો શું લેવું પડે? આપણે લેવા જ પડે. પછી જુઓ, આની વાત કરો, 2 થી 1 ને 1 થી 3, તો શું હોવું જોઈએ? કારણ કે પરંપરિત પણ છે જ, તો 2 3 લેવો જ પડે. અને 2 3 લઈએ તો પાછું શું લેવું પડે? 3 2 લેવો જ પડે પાછું. સમજાણું? તે તો શું કહે છે ભાઈ? લેવું જ પડશે, કારણ કે પરંપરિત તો સાબિત થાય તો જ એ સામ્ય કહેવાશે. સમજાણું કે નહીં? ઓકે, તો આવા કેટલા સંબંધ મળ્યા? આવા 2 સંબંધો મળશે. આવા એટલે કેવા ભાઈ? સામ્ય હોય તેવા અને 1 2 ને સમાવતા હોય તેવા. ક્લિયર? ચાલો, MCQ નંબર 18 ની વાત કરીએ. વિધેય f r થી r ચિહ્ન વિધેય છે, એટલે f of x બરાબર 0 1 -1. x 0 હોય ત્યારે, x ધન હોય ત્યારે અને x ઋણ હોય ત્યારે. તથા બીજું વિધેય g r થી r આપેલું છે અને g of x એટલે પૂર્ણાંક ભાગ x છે. તો FOG અને GOF એ 0 1 માં એકના એક જ છે, મતલબ સમાન છે, એ આપણે કહેવાનું છે. સાંભળજો ભાઈ, સૌથી પહેલાં આપણે વાત કરીએ વિધેયનું સંયોજન શક્ય છે. પહેલી વાત, કેમ એવું? જ્યારે આપણે GOF ની વાત કરીએ ત્યારે f નો વિસ્તાર એટલે આ એ g ના પ્રદેશમાં આવવો જોઈએ. તો આવી જાય તો જ GOF શક્ય બનશે. GOF જે પણ બનશે તે
આ પ્રકારનું વિધેય કહેવાશે. g of x, g of f of x. વાલા મિત્રો, અહીંયાથી f of x ની ત્રણ કિંમતો છે. તમે જાણો છો f of x કાં તો 0 છે, કાં તો 1 છે, કાં તો -1 છે. એટલે અહીંયા અમારે મૂકવું પડશે g of 0, g of 1 અને g of -1. ક્યારે? તો આ x 0 હોય ત્યારે, x ધન હોય ત્યારે અને x ઋણ હોય ત્યારે. હવે આ 0 મારે મૂકવાના ક્યાં? તો વિધેય g માં. તો વિધેય g નું સૂત્ર આ છે. તો બોક્સમાં 0 મૂકવાનો તો આનો જવાબ 0, બોક્સમાં 1 મૂકો તો આનો જવાબ 1. પૂર્ણાંક ભાગ -1, -1 તો પોતે જ પૂર્ણાંક છે એટલે આનો જવાબ આવશે -1. એટલે હું જવાબ લખું છું અહીંયા GOF R થી R પ્રકારનું વિધેય થયું. આની કિંમતો 0, 1, -1. ધન હોય ત્યારે નહીં, 0 હોય ત્યારે, ધન હોય ત્યારે. અને હવે આપણે ચર્ચા કરીશું કોના માટે? FOG માટે. FOG પણ R થી R પ્રકારનું વિધેય છે. આમાં પણ તમે જુઓ g નો જે વિસ્તાર છે એ f ના પ્રદેશમાં આવી જાય છે, આવે છે ને ભાઈ? એટલે આ પણ શક્ય છે. FOG of x બરાબર f of g of x. g of x નું એક જ સૂત્ર છે, પૂર્ણાંક ભાગ x, એટલે f of પૂર્ણાંક ભાગ x. હવે અહીંયા ત્રણ શરતો છે મિત્રો, બરાબર ધ્યાનથી જોજો. અહીંયાથી એમ ચોખવટ કરવી પડે કે જો x 0 હોય તો 0 હોય તો f of પૂર્ણાંક ભાગ 0 એટલે f of 0 કહેવાય. સમજાય છે બરાબર? અહીંયા આપણે એમ કહીએ x 0 થી નાનો હોય તો, x 0 થી નાનો, 0 થી નાનો નેગેટિવ કહેવાય. તો f of બોક્સ x મૂકવા ભારે છે, આમ જ મૂકવું પડશે. 0 થી નાનો પણ પૂર્ણાંક જ લેવો પડે. -1 આવે, -2 આવે, -3 આવે, -4 આવે, કોઈ પણ આવે આવું. તો જ્યારે x નેગેટિવ હોય ત્યારે વિધેય f ની કિંમત શું થઈ જાય? -1. એટલે આનો જવાબ રહેશે -1. અહીંયા x 0 થી મોટો હોય તો 2 ભાગ લેવા પડશે. આના પાસે 2 ભાગ લેવાશે. 0 લેસ ધેન x લેસ ધેન 1 અને x ગ્રેટર ધેન 1. આવી વખતે બોક્સ x ની કિંમત શું થશે ભાઈ? 0. તમે 0 થી 1 ની વચ્ચેની કોઈ પણ કિંમતનો પૂર્ણાંક ભાગ લો. સપોઝ હું લખું 0.1 તો આનો જવાબ 0 જ આવે. તો પણ અહીંયા જવાબ મને શું મળશે? 0. આ મારો જવાબ 0 મળે છે. સમજાય છે બરાબર? અને જો x ની કિંમત 1 કરતાં મોટી છે તો આ પૂર્ણાંક ભાગ જે છે એ ધન આવશે. ધન આવશે તો વિધેયની કિંમત શું રહેશે? 1 આવશે. તો તમે શું માનો છો કે GOF સૂત્ર અને FOG નું સૂત્ર સમાન થાય? સમાન થાય. આ જગ્યા ઉપર બંનેમાં ભેદ પડે છે.
આની અંદર 2 જવાબ મળે છે આની અંદર. એટલે મારે આવું લખવું પડે. આનો જવાબ 0, આનો જવાબ 1, આનો જવાબ -1. 0 માટે ક્યારે જવાબ મળે છે? x બરાબર 0 લેસ દેન ઇક્વલ ટુ x લેસ દેન 1 હોય તો. 1 ક્યારે મળે છે? x 1 કરતાં મોટા હોય તો. એટલે આ જે શરત છે અને આ શરત અહીં બેસતી નથી. એટલા માટે FOG ઇઝ નોટ ઇક્વલ ટુ GOF. એટલે શું કહીશું? 0 થી 1 માં બંને સમાન છે તો શું કહેવાનું? ના. આપણો જવાબ રહેશે ઓપ્શન બી. 0 થી મોટા લેવાની જરૂર છે જ નહીં, કારણ કે પ્રદેશ આપણે આટલું જ કીધું છે કે 0 અને 1 ની વચ્ચે જ જુઓ ભાઈ. 0 થી નાના ચેક કરવાની જરૂર નથી અને 0 1 થી મોટા ચેક કરવાની જરૂર નથી. પણ આપણે બધું જોઈ લીધું. સમજાઈ ગયું? આ ધ્યાન રાખવાનું મિત્રો. અહીંયા શબ્દમાં ફરક છે. ચલો ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 19 છે. ગણમાં એ બી દ્વિક ક્રિયાઓની સંખ્યા. આમાં સભ્યો 2 છે તો દ્વિક ક્રિયાઓની સંખ્યા માટે કયું સૂત્ર? 2n². 2n એટલે 2, 2 નો વર્ગ તો 2⁴ એટલે 16 રહેશે. ખ્યાલ આવશે મિત્રો? તો અહીંયા આ સેશન આપણે પૂર્ણ કરીએ છીએ. આ ચેપ્ટરને લગતા આટલા IMP સવાલ આપણે વિચાર્યા છે. આટલા તો તમારે ફરજિયાતપણે કરવાના જ છે. અને એ સિવાય જે મિત્રો વધારે એફિશિયન્ટ છે એ વધારે પણ પ્રેક્ટિસ કરશે. ધન્યવાદ.